બોદલાઈ ગામ પાસેથી પસાર થતા એક રાહદારીને એક નવજાત બાળક રોડ પાસે ઝાડ નીચે એકલું ત્યજેલી હાલતમાં મળી આવ્યું હતું। રાહદારીએ આજુબાજુના વિસ્તારમાં બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરી હતી। બાળકની બાજુમાં પડેલા વિમલના ખાલી થેલામાં પણ બાળકના માતા પિતાનું નામ કે સરનામું શોધવાના પ્રયાસો કર્યા હતા। રાહદારીને કંઈ ન મળતા સ્થાનિક લોકો અને અગ્રણીઓને ઘટનાની જાણ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી। વલસાડ રૂરલ પોલીસની ટીમે આજુબાજુના વિસ્તારમાં આવેલા ખેતરોમાં ડાંગરની કાપણી કરતા શ્રમિકો અને અન્ય ખેત મજૂરોને બાળક બતાવી તેમના બાળક અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો। વલસાડ રૂરલ પોલીસની ટીમે 108ની ટીમની મદદ લઈને ત્યજેલા બાળકને પ્રાથમિક ચેકઅપ માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું। વલસાડ સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ચકાસણી કરતા બાળક તંદુરસ્ત હોવાનું અને બાળક 3 માસનું હોવાનું જણાવાયું હતું। હાલ વલસાડ સિવિલમાં બાળક